વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમા, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને મારા ન્યૂ બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો સવાર થઈ ગઈ છે સરસ મજાની. અહીંયા બાના પણ દિયાબત્તી ચાલી રહ્યા છે, બા પણ દિયાબત્તી કરી રહ્યા છે. ઘણા ભાઈ પણ ઉઠી ગયા છે, નીચે આવી ગયા છે. ઘણા ભાઈ ગુડ મોર્નિંગ. નાસ્તો કરવા બેસવાનો છે. બાપા દિયાબત્તી કરી રહ્યા છે હારાથી. ભાઈ ફૂલ પણ સરસ રીતે ગોઠવા હોય. રામચંદ્રજી ભગવાન, શિવ પાર્વતી જય. આજે પાણી આવ્યું છે તો પાણીની મોટર શરૂ છે. મોટરની અવાજ આવે છે. એમાં કરણભાઈ આટા મારીશ. કા કરા હવે ક્યાં પ્રાચીન ઉઠાડવા ગયો? એલા કરણ ગયો ઉપર. સરસ ઉઠાડવા ગયો લાગે. જય દ્વારકાધીશ, જય રણછોડ રાજ. રાધા કૃષ્ણ. ઘણા ભાઈને જો નાસ્તો કરવા આપીએ છે. સરસ ચારો દિશાઓનું જય, 10 દિગ્પાલનું જય. જય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. ચાલો બાને દિયાબત્તી થઈ ગયા. દીવાને પુષ્પાંજલિ આપે છે બા. જય ગજાનન. પ્રાચીને લઈ આવ્યો હોત અંદર વી ગયો દોડી. કા પ્રાચી? એ પ્રાચી, હા, એનો બ્લેન્કેટ તો હારે લઈને જ આવે. જય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. દ્વારિકાધીશ બારા જ્યોતિર્લિંગની જય. દેવી દેવા. તો બાને સવાર સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.
ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. બધાય દર્શકોને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. બધાય દર્શકોના વિઘ્ન હરનાર એવા ગજાનંદ ગણપતિજી મહારાજને મારા કોટી કોટી પ્રણામ. જય શ્રી કૃષ્ણ. દર્શકોને આજે બહુ એવી ગરમી છે ને એટલો ધૂપ નીકળ્યો છે ને એટલે આપણે આ સુંદો છે ને 5 દીમાં થઈ જવાનું છે. મેં કેરીનો હાલો, ચૂંદો એમાં લાગી જાય. રાખ્યો છે. હવે એમાં આપણે સવારની ક્યારની કરતી હતી તો આ ક્યારની હું 7 વાગ્યાની કરતી હતી ખબર. 7 વાગ્યાથી આ અત્યારે 9 વાગ્યા ત્યારે આ આપણે માયના છાલ ઉતારવાની, ખમાઈ પછી ગયો તો. ઝીણું ખમણ હોય ને હા, તો વાર લાગે. લચકા જેવો થાય અને ખમણીને પછી મેં કીધું હવે આમાં જોખીને ખાંડ નાખવી પડે. હા, ચોખી એટલે નાખી ત્યાં સુધી આમ રહેવા દે ને પછી હાવ નીચોવી અને લાડવા કરી અને થોડીક પાછી ઓર ખટાશ કાઢી અને પછી ખાંડ ભેળવી દેવી. હા, નાસ્તો બાસ્તો હા. કરી લઈ હા, નાસ્તો પછી અને આ બેનને મસાલો કરવો છે ને મેં કીધું કૂટ કરતા આપણે આદુ લઈ આવે હા, ને આદુ એની છાલ લઈ ઉતારી આદુ નાખી. ને આ ગુંદા ને તો આ મારી ગજમર ને ગુંદા ને કરમદા ની ખટા પાકના ભરાવી દીધા, બોળી દીધા છે. એમાં મિત્રો બધું કામકાજ કરીને રેડી થઈ ગયા છે ને રસોઈ પણ માંડી દીધી છે. રસોઈ પણ થોડી ઘણી થઈ ગઈ છે. અહીંયા આપણી દાળ થઈ ગઈ છે. અહીંયા મિક્સ કઠોળનું શાક કર્યું છે. ઘણા ભાઈને ભાવે ને તો મિક્સ કઠોળનું શાક કર્યું છે. અહીંયા ભાત થઈ ગયા છે. તો ચાલો અહીંયા બા જમવા બેસી ગયા છે બપોરનું. કેમ બા? હા, હાલો મિત્રો જમવા. મિક્સ કઠોળનું શાક છે, થોડુંક મોળું અને ડબલ ડ્રાય ફ્રૂટનો શ્રીખંડ લઈ આવ્યા છે, છાશ છે, રોટલી છે અને દાળ ભાત છે અને સંભારો છે. ચાલો મિત્રો, તાજી કેરીનું અથાણું છે. આવી જાઓ મસ્ત મજાનું ભોજન કરવા. હા, આજ તો સન્ડે છે તો બધા છોકરા ઘરે છે. કા અંજલી? હા, અને બપોર પછી આવજો હા, ઓખારે અંજલિ? સાંભળવા. બપોર પછી બા? ઓખારે સાંભળવા આવજો. હા. એ ઘનાભાઈ પણ જો જમવા બેસી ગયા. ઘનાભાઈ આજે આવવાનું મોડું થયું કા ઘનાભાઈ થોડું? આજ આપણે જયંતિભાઈ પરમાર એનું નિધન થયું છે તો બપોરે 3 વાગ્યાનું રાખી છે ક્રિયા. હા, તો ત્યાં જવું જોઈએ ને. તો ત્યાં જવું પડશે ને હા હા, સાંભળવા. આ ફરવા જવું પડશે ત્યાં. અને દાદા પણ જમવા બેસી ગયા છે. કા દાદા? અમારા છોકરા બે તો હંતાઈ ગયા છે. હા, ઓય અહીંયા હવે પ્રાચી જો જમવા બેસી ગઈ છે. કા પ્રાચી? હા, હવે પ્રાચીને કાંઈ વાંધો નહીં, હંમેશા હસતી ને હસતી રહે. કા પ્રાચી? એ પ્રાચી? તો ચાલો અહીંયા બધા મિત્રો જમવા. તો અમારી ડીશ પણ રેડી થઈ ગઈ છે તો અમે પણ જમી લઈ. માધવ ને કરણ કે અમને વિડીયોમાં નહીં લેતા. હા. તો ચાલો અહીંયા પ્રાચી ને એના દાદા ખવડાવે છે. કા પ્રાચી? હા હા, એને ટીવી જોતા જોતા ખાવું છે. જો હા, એક બિલાડી જાડી આવે ને ઈ કરાયું છે આજે ટીવી. બેને ખાવું નથી જતો. ઓય આમ જતો. હા, જો શરૂ કરી દે. અવાજ બંધ કર્યો છે ને એટલે એમ કરે છે. હા, લે 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 લે. એ અંજલિ ને અંજલિના પપ્પા પ્રાચીને ખવડાવવા બેસી ગયા છે. જો જો એથી ઉતરી જાય. જો હા, કેટલી જીદી છે જો તો. હાલો ચલો મિત્રો, અહીંયા આપણી રોટલી, ભાખરી અને બટેકાનું શાક અને શ્રીખંડ ને છાશ ને જમવાનું રેડી થઈ ગયું છે. અને પ્રાચીબેન જો, પ્રાચીબેન એવા કવડાવે છે ને આજે તો પાછી આવશે એની. હો, પકડી રાખી છો મને. હા, જો દાદા કે શું જોઈ છે તારે? હે, નથી કાંઈ ખાવું પીવું આજે એ કણરે છે ને જીતે ચડી છે આજ. તો ચાલો અહીંયા બા સંભારો વઘારે છે. બરાબર. તમે જોઈ શકો છો કે મસ્ત મજાનો સંભાર જો તેલી સરસ મજાનું ગરમ થઈ ગયું છે અને એને ઘડીક બહાર ઢાંકી દઈ. કાબા વાહ, આમ નામ સુગંધ બેય છે. સુગંધ આમાં વહી એટલે જાય. અંશી ઢાંકી દે. કાચરો લાવો, કાચરો ઢાંકી દે ને ઊંધી વાળી નહીં ઢાંકી દે. ઊંધી હોય ને તો સુગંધે માનીમાં બેસી જાય. તો ચાલો મિત્રો, આ મિક્સ અથાણાનો સંભારો છે ને રેડી થઈ ગયો છે. આપણે આ મિક્સ અથાણું કરવાનું છે ને એનો આ સંભારો છે. બધો મસાલો આમાં નાખી દીધો છે આપણે. હાલો આ મિત્રો, આપણે મિક્સ અથાણું કરવાનું છે. ગરમર, ગુંદા, કરમદા, કેરી અને ગાજર અને અદરક, પછી મરચાં, લીંબુ બધું નાખશું કાલે
અને આની અંદર જે આપણે નખાતો ત્યાં પ્રમાણમાં બધો મસાલો નખાઈ ગયો છે અને ઠરે પછી એની અંદર મિક્સ કરી અને નાખવાનું છે. ને કાલે પછી છાશનો મસાલો પણ કરવાનો છે ઈ બા કાલે બતાવીશ. બધું એ કાલે છાશનો મસાલોની નેક્સ્ટ બ્લોગમાં તમને બતાવીશું. આ ચાલો મીઠું બા નાખવાનું. આપણે અથાણું મિક્સ કરી નાખ્યું છે. ભરત દાદાને દેવાનું છે ને કાબા? હા, એને પૂછી જો તમારે ચણા મેથી નાખવા તો કાલે એમાં નખાય. હા તો કાલે ફોન કરી જોઉં એને કા હમ. ફોન કરી પૂછી જોઉં ચણાને મેથી નાખવા હોય ને તો એમાં આપણે નાખી દઈશું એને. હમ. અહીંયા દાદા પણ તરબૂચ ખાવા બેસી ગયા છે કા દાદા? દાદા ધીમે ધીમે ખાય છે. અહીંયા ઘણા ભાઈ ખાઈને બેઠા છે કા ઘણા ભાઈ તરબૂચ ખાઈ લીધું. હવે પ્રાચીબેનની તો ઉપર શું આવી ગયા છે બધા માધવની. આઈસ્ક્રીમ ખાય છે ને બીજું. હા તો આઈસ્ક્રીમ ખાઈને અમે બધા બેઠા હતા. બા અથાણું બનાવતા હતા કાબા હા, થઈ ગયું હાલો બસ. તો હવે આને ઢાંકી દઈએ હાલો. હા એને ઢાંકી દઈએ આપણે. તો હવે બધાયને આજના good night માટે કહી દો. આજના માટે એટલું જ. તો કાલ ફરીથી નવા બ્લોગ સાથે મળશું. તો બધા મિત્રોને ગુડ નાઇટ.